નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો મગફળીના બજારની વાત કરીએ તો જેમ જેમ હવે સરકારી ખરીદી પૂરી થવામાં છે અને થોડાક જ દિવસમાં ખરીદી છે બંધ થઈ જશે। અને મિત્રો વાત કરીએ તો અત્યારે જે મગફળીના ભાવ છે એમાં મિત્રો કન્ટિન્યુઅસલી નાના મોટા ઘટાડા જોવા મળી રહ્યા છે, પરંતુ હજી પણ જે ક્વોલિટી મગફળી છે જેમ કે ગિરનાર એના જે ભાવ છે 1800-1900 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે। 20 નંબરના વાત કરીએ તો પણ 1600થી લઈને 1700 અને અમુક કેસમાં 1400 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે। અત્યારે જે બીટી મગફળી છે એના ભાવ છે એમાં મિત્રો મોટા ઘટાડા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને જે છેલ્લા રિપોર્ટ આવ્યા છે એ મુજબ બીટીના જે અત્યારે હરાજીમાં ભાવ છે એ 1000 રૂપિયાથી લઈને 1100 રૂપિયા સુધી મેક્સિમમ અને લોવેસ્ટમાં વાત કરીએ તો 900 રૂપિયા સુધી જતી છે જોવા મળી રહી છે। ખાસ કરીને અત્યારે જે મિત્રો સિંગ તેલ છે એની ડિમાન્ડ ખૂબ જ છે। સાથે સાથે સિંગ તેલના જે ભાવ છે ડબ્બાના વાત કરીએ તો અત્યારે જે સેન્ટર વાઇઝ છે અલગ અલગ હોય છે, પરંતુ ઓન એન એવરેજ 3000 પ્લસ મિત્રો અત્યારે જોવા મળી રહ્યા છે। આગામી દિવસોમાં હજી પણ સિંગ તેલના જે ભાવ છે એમાં વધારો થશે। સાથે સાથે મગફળીના જે ભાવ છે એમાં સરકાર જ્યારે વેચાણ જે અત્યારે ખરીદી કરી છે એને વેચાણમાં મૂકશે ત્યારે મગફળીના ભાવમાં છે ઘટાડો જોવા મળે એવી પોસિબિલિટી હાલ જોવા મળી રહી છે। આગામી દિવસોની અંદર મગફળીની આવક કઈ રીતની થાય છે, મગફળીની આવકમાં જો વધારો થશે તો હજી પણ જે ભાવ છે એ ડાઉન એટલે કે નીચા થઈ શકે છે, પરંતુ જો આવકો હવે ધીરે ધીરે ઘટશે તો ભાવ છે એમાં મિત્રો વધારો તો નહીં પરંતુ એટલીસ્ટ જે ઘટાડા છે એ સ્ટેબલ થઈ જશે અને કોઈ પણ પ્રકારના ઘટાડા છે એ બજારમાં જોવા નહીં મળે। તો મિત્રો, આ હતા આજના તાજા મગફળીના બજાર ભાવ। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।